આ સાઈડનો રસ્તો ભડકેશ્વર મહાદેવ જે સામે દેખાય ને એ ભડકેશ્વર મહાદેવ અને આ સનસેટ પોઈન્ટ છે. જો અમે છે ને રીલ બનાવતા હતા ને તો અહીંયા સામેથી રીલ બનાવતા હતા અને અમારે નૈનાબેન સાથે હોય એટલે કોમેડી તો હોય જ તે. અમારે મકાઈ કોને નો ભાવે? કા કોકને જ નો ભાવે? મારે ભાવેશ ને બહુ ભાવે. કેવું? હા એને ભાવેશ ને સંભાળ્યા હો, નહીતર મેં કીધું 2 દિવસથી ભૂલી ગઈ લાગે છે. આ સવારના વાગ્યા છે 5:30 અને જો અમને એમ હતું કે ટ્રાફિક નહીં હોય, પણ અહીંયા જે મેઇન રસ્તા ઉપર આવ્યા ને તો આ પૂનમનું ટ્રાફિક છે. આજે થેલા પાછા પેક થઈ ગયા છે અને હવે ઘર તરફ અમે બેઠા છે બસ સ્ટેશનમાં. દ્વારકાનું બસ સ્ટેશન છે. ગુડ આફ્ટરનૂન. જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. કેમ છો બધા? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને બધા રેડી થાય છે. આ 2 ઢીંગલી તૈયાર થઈ ગઈ છે. નૈનાબેન 1 પીસ પહેરીને તૈયાર થઈ ગયા છે. તેજલ આ બાજુ જો હા એની લિપસ્ટિક બાકી છે એટલે લિપસ્ટિક કરે છે. હું પણ રેડી થઈ ગઈ છું અને અમે ત્રણેય ફ્રેન્ડે અત્યારે આવી રીતના કપડાં પહેરવાનું નક્કી કર્યું છે. ત્યાં જવાના છે ભડકેશ્વર મહાદેવ. અને શું બનશે કહેજો? ધ્વજાજી બદલે. વાહ ભાઈ વાહ. જો એ ત્યાં બેઠી છે સેટી ઉપર, ત્યાંથી એનું ધ્યાન ત્યાં વહી ગયું. મંદિર દેખાય છે અહીંયા બેડ ઉપરથી. જો ધજાજી બદલે છે. અત્યારે ધજા ઉતારી લીધી છે, હમણાં બદલશે. બોલો દ્વારિકાધીશની જય. જો ભાઈ ક્યાં ચડ્યા છે? જો તો એનામાં હિંમત કેટલી ભગવાને દીધી છે. હે તે છે બોલો દ્વારિકાધીશની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેસરી ધજા ફરકાવાઈ ગઈ છે અને ઉપર જો તમને ચંદ્ર ને સૂર્ય દેખાય છે. જ્યાં સુધી એનો અર્થ એ છે કે જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ધજાજી લહેરાશે એવું બતાવવામાં આવે છે. હોટલે રોકાણા છે અને અહીંયા ઉતરા ને અમને મળી ગઈ રિક્ષા 20 રૂપિયામાં ભડકેશ્વર. એટલે અમે ચાલવાના તો આળહુડીમાં. તેજલ તો હાવ આળહુડી છે, ચાલવું ન ગમે. કે ગાડીમાં બધે જતા હોય એટલે એ કે ટુ વ્હીલમાં જતા હોય એટલે ચાલવાની આળસ થાય બહુ જ. રિક્ષા મળી જાય સારું. એ બોલી નહીં ભેગી રિક્ષા આવી. બોલો નહીં તો થોડુંક ચાલવું પડે. ચલાવતા કંઈક સારું બોલવું જોઈએ. કઈ નહીં, ચાલો ભડકેશ્વર આપણે મહાદેવના દર્શન કરવા. આ સાઈડનો રસ્તો ભડકેશ્વર મહાદેવ જે સામે દેખાય ને એ ભડકેશ્વર મહાદેવ અને આ સનસેટ પોઈન્ટ છે. જો આપણે અહીંયા પેલા બેસીએ થોડીક વાર. અહીંયા છે ને સાંજનો સમય થાય ને એટલે બધા માઇન્ડ ફ્રેશ કરવા બેસી જાય અને મસ્ત મજાનો સમુદ્ર ગુફવાટા કરે છે. તમે જો અહીંયા મસ્ત મજાનો ફોટોશૂટ ને રીલ્સ ને એવું બનાવ્યું છે. અને હવે અમે આ બાજુ ભડકેશ્વરના રસ્તે જઈએ છીએ. કેમ? અને નીચે પેલા દરિયા, આ દરિયો છે ને એ સાઈડ જઈએ નીચે. હા એ અજવાળું છે ને એટલે પછી ભડકેશ્વર મહાદેવે. હા દરિયા કાંઠે આવે ને એટલે બધા ગાંડા થઈ જાય. અને મને તો છે ને હા દરિયા કિનારો ફરવામાં છે ને મને દરિયા કાંઠે જવાનું હોય ને એટલે મને બહુ જ ગમે. દરિયા કિનારો મને પ્રિય છે. મસ્ત દરિયા કાંઠો છે. તમે આવો ને ત્યારે ભડકેશ્વર મહાદેવે આવજો અને થોડોક ટાઈમ લઈને આવજો એટલે મજા આવશે તમને. જો અમે અહીંયા નીચે ઉતરી ગયા. હમણાં અમે આમ બેઠા હતા, ત્યાંથી અહીંયા આવી ગયા અને હવે જવું છે આમ. આ જોવો છો ને બધા કેકડાના ભોણ છે હો. આપણે જોયા હતા કા નરારા બીચ ઉપર. હા કેકડા હાથમાં લઈ લેવો. નરારા બીચનો આપણે વિડીયો છે નરારા ટાપુનો. ને ત્યાં તમે ઈ સર્ચ કરશો એટલે આવશે આપણે વિડીયો.
અને બધાય જીવસૃષ્ટિ વિશે સરસ રીતે ગાઈડ સાથે રાખીને માહિતી આપેલી છે. એટલે એ વિડીયો જરૂરથી જોવા જાજો. અમે છે ને રીલ બનાવતા હતા ને તો અહીંયા સામેથી રીલ બનાવતા હતા અને અમારે નૈનાબેન સાથે હોય એટલે કોમેડી તો હોય જ, તે અમારા કોમેડિયન છે. એટલે એટલા બધાને આજુબાજુ વાળાને બધાને એટલા હસાવ્યા ને, બધા બેઠા છે ને બધા એટલા હસા કે વાત જવા દ્યો. બધાને એટલું હસવું આવ્યું બોલો. અને સામે ભડકેશ્વર મહાદેવ છે. હવે આપણે ત્યાં જઈશું ને. ત્યાં છે ને છોકરાઓને રમાય એવી ઘણી રાઇડ્સ છે, થોડી આ શું કહેવાય લપસ્યા ને કૂદકા ને નાની રાઇડ્સ છે. એટલે અહીંયા લઈને આવ્યા હોય ને તો છોકરાને ટાઈમ પસાર થઈ જાય, મજા આવે. અને ઊંટ સવારી તો છે જ હો ભાઈ, જો ઊંટ સવારી પણ છે. અમે ચશ્માની ખરીદી કરતા હતા ને તો અહીંયા મકાઈ બનતી હતી. મકાઈની સુગંધ કેવી આવતી હતી. અને તેજલને મને મકાઈ બહુ ભાવે એટલે મેં તેજલને કીધું ચાલ હવે આપણે મકાઈ. મને ભાવે ને જો એ નહીં ભાવે, વંશીને ભાવે, વંશીને બધાને ભાવે હો ભાઈ મકાઈ. મકાઈ કોને નો ભાવે? કા કોકને જ નો ભાવે? મારા ભાવેશ ને બહુ ભાવે. એવું? હા એને ભાવેશ ને સંભાળ્યા હો, નહીંતર મેં કીધું 2 દિવસથી ભૂલી ગઈ લાગે છે આ ભાવેશભાઈ ને. એને થોડું ભૂલાય, ગટપણમાં એનો જ સથવારો છે. વાહ ભાઈ વાહ, વાહ 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 વાહ, બહુ સરસ. અને એ સાચી વાત છે. છેલ્લે તો આપણે જે કોઈ જ્યારે સાથ ન આપે ત્યારે પતિ પત્ની જ એકબીજાને સાથ આપે. અને એ નૈનાબેનની 100%ની વાત સાચી છે. વાહ ભાઈ વાહ વાહ, ગુડ ગર્લ. ભડકેશ્વર મહાદેવ પહોંચી ગયા છે. અને જો લોકેશન જોરદાર. આરતીનો સમય થઈ ગયો છે અને ભીડ અત્યારે મહાદેવની આરતી ચાલુ છે એટલે જમા થઈ છે. જો આરતી ચાલુ છે ભડકેશ્વર મહાદેવે. અને આ દરિયો જોવો તમે. અહીંયા એવું થાય છે ને કે અહીંયા બેઠા જ રહી, જવું જ નથી. એટલે એ મસ્ત મજાનો ઠંડો પવન આવે છે ને શાંત, અને ભગવાનની આરતી થાય છે. બહુ જ મજા આવે છે. જેવું વિચાર્યું હતું ને એવું જ અમે ફીલ કરીએ છીએ અત્યારે, અને એવું જ એન્જોય કરીએ છીએ કે ભાઈ અમે આમ કરશું એ બધું અમે અત્યારે દ્વારકા આવ્યા હોય અને ખરીદી ન કરીએ એવું તો બને જ નહીં. અને હું તો ગમે ત્યાં જાઉં ખરીદી તો કરું જ. એટલે અમે આવ્યા છીએ ખરીદી કરવા અને મેં ખરીદી કરી છે. ભડકેશ્વર મહાદેવે ગયા અને પછી અમે ગયા ખરીદી કરવા, કેમ કે તેજલને વાઘાને એવું બધું લેવાનું બાકી હતું. એટલે વાઘાને એવું બધું લઈ આવ્યા. અને કાલે થાય છે પૂનમ, એટલે અમે સવારે વહેલા ઉઠી અને દ્વારકાધીશના દર્શન કરી અને પછી અમે ઘર તરફ નીકળી જવાના છીએ. ને પૂનમનું બહુ મહત્ત્વ છે, એ તો તમને બધાને ખબર જ છે. એટલે હું તો આટલા વર્ષની થઈ એમાં પહેલી પૂનમ ભરીશ દ્વારકામાં. કાલે ગ્રહણ પણ છે અને કાલે છે ચંદ્રગ્રહણ. એટલે 2 વાગે 12:30થી મંદિર બંધ થઈ જાય છે. 1 વાગે મંદિર બંધ થઈ જાય છે. એટલે 1 વાગ્યામાં સૂતક લાગી જાય છે. પણ છે રાતનું ચંદ્રગ્રહણ. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ચંદ્રવંશી હતા, એ તો આપણે બધા જાણીએ જ છીએ. તો ચાલો હવે કાલે મળીએ. The next day. વાગ્યા છે સવારના 5 અને આજે છે પૂનમ. ને જો આ બધા ઉઠીને તૈયાર થઈ ગયા છે, હું પણ તૈયાર થઈ ગઈ છું. ને અમે 3 બેનપણી એક સરખા તો ગાઉન પહેર્યા છે. આ પહેરવાનું રહી ગયું હતું પણ આજે પૂનમે દર્શન કરવા જાય છે તો આજે જ પહેરાડા. કા આજે અમે મેચિંગ કર્યું. બોલો, પૂનમ ભરવા આવ્યા છે, પૂનમના દિવસે મેચિંગ કર્યું. બહુ સારી વાત કહેવાય. એટલે હવે જાય છે અમે દર્શન કરવા વહેલા. બરાબર છે ને, કેટલા દિવસથી આપણે મેળ કરતા હતા, આજે જ મેળ આવ્યો પહેરવાનો. અમે જઈએ 13માં દર્શન કરવાનું. બપોર પછી તો મંદિર બંધ રહેવાનું, ચંદ્રગ્રહણ છે એટલે. અત્યારમાં દર્શન કરી આવીને પછી અમે અત્યારે તે નીકળી જવાના છે. 11 વાગે બસનો ટાઈમ છે અમારે. સવારના વાગ્યા છે 5:30.
અને જો અમને એમ હતું કે ટ્રાફિક નહીં હોય, પણ અહીંયા જે મેઇન રસ્તા ઉપર આવ્યા ને તો આ પૂનમનું ટ્રાફિક છે એવું. આજે હજી ત્યાં આગળ જશું ને ત્યારે તો કેવડી લાઈન હશે એ તો કોને ખબર. હવે જોઈએ આગળ જઈને. પૂનમનું ટ્રાફિક હો, જોવો તમે. ધજાજી ચડાવવા જાય છે ને આજે પૂનમ છે ને જો પૂનમની ધજા ચડાવવા જાય છે. કેવા ભાગશાળી લોકો હોય છે. બોલો દ્વારકાધીશની જય. મંદિરે દર્શન કરવા ગયા હતા અમે 5 વાગે અને ભીડ એટલી હતી 5 વાગે તો અમે લાઈનમાં તો રહી ગયા. પણ પછી છે ને નૈનાબેનને એમ કીધું કે તમે છે ને 2 છોકરીઓ લઈને ઘરે હોટલે વહી જાઓ. તો એ પછી 2 છોકરીઓને લઈને અહીંયા હોટલે વહી આવ્યા અને હું ને તેજલ હતા. એટલે પૂનમના દિવસે ભીડ બાપ રે. તમે એકલા જ આવ્યા હોય ને તો જ તમે દર્શન કરી શકો. સાથે કોઈ છોકરું હોય કે તમારી સાથે કોઈ ગઢિયા હોય તો તમે દર્શન ન કરી શકો. કાં તો હાથ પગ ભાંગે, કાંઈક ને કાંઈક એવું થાય. અને એમાંય કે વચ્ચે ખૂટ્યો આવ્યો. કાં તેજલ ખૂટ્યો અંદર ઘૂસી ગયો. બચાવવા માટે બીજાને જગ્યા કેટલી થઈ ગઈ, પણ ખૂટિયા કેવી જગ્યા કરી લીધી. અરે ફૂલ અત્યારે એટલું આજે પબ્લિક હતું કે વાત જવા દો. અમે ઉઠ્યા હતા અમે 4 વાગે. 5 વાગે તો અહીંથી નીકળી ગયા હતા. 6:30 મંદિરે 6 વાગે મંદિરે આરતી થઈ હતી. 6:30 તો લાઈન સતત ચાલુ જ હતી. તોય એટલું ટ્રાફિક વાત જવા દો. લગભગ અમે 2-3 કલાકે બહાર આવ્યા. કાં 3 કલાકે અમે નીકળી રહ્યા લ્યો, એટલું ટ્રાફિક હતું. અને મેન વાત તો એ કે પૂનમ ભરવા આવતા હો ને તમે તો આડી પૂનમ આવતી હોય ને એવી પૂનમે આવવું. પહેલાં તો જોઈ લેવું કઈ પૂનમ છે, ટ્રાફિક નહીં હોય એવી પૂનમ ભરવી. ને હું તો હવે એમ જ કરીશ, આ પહેલી પૂનમ ભરી છે અને હવે પૂનમ અમે આડી પૂનમ જ ભરવા આવશું ગમે એ વચ્ચે. કે જો હોળી આજે ચંદ્રગ્રહણ છે ને, હા ચંદ્રગ્રહણ છે એટલે 12 વાગે 1 વાગે મંદિર બંધ થઈ જાય એટલે ટ્રાફિક વધારે હતું. આજે ટ્રાફિક વધારે હોય. પછી હોળીની જે પૂનમ આવે ને એ ફાગણ મહિનાની પૂનમે બહુ ટ્રાફિક હોય. એવી ઘણી પૂનમો એવી હોય છે, ટ્રાફિક હોય છે. હવે અમે નક્કી કરીને આવશું કે એ પૂનમ નહીં આવી. અને મેન તેજલે દર્શન કર્યા અને આ માતાજી એ દર્શન નથી કર્યા. આગલા દિવસે એમ કરી લીધા પૂનમના દર્શન. એને એમ થોડોક આમ મનમાં એમ થયું કે મને દર્શન પણ ન મળ્યા. પણ નહીં ઈ જોવાય. આપણે ભેગા છોકરા હોય તો એના હાથ પગમાં કઈ થયું હોય તો એટલે ઈ જોવાનું. પણ એને દર્શન તો કરી જ લીધા અમે. એટલે તો અમે 2 દિવસ રોકાણા. દર્શન અમે શુક્રવારે કરી લીધા. આપણે બે કેવી રીતે દર્શન કર્યા? ડિવાઈડર ટપીને આપણે વચ્ચે હવે ડિવાઈડર લાઈનમાં રહ્યા હોય, આગળ જાય ત્યાં ડિવાઈડર બંધ હોય. અને હું તો છે ને મંદિરમાં આમ ડિવાઈડર ટપી અને આમ જો ને ત્યાં તો સામે દ્વારકાધીશ. મને ખબર નહોતી ક્યાં હાલે છે, ક્યાં પહોંચ્યા કાંઈ ખબર જ નહોતી. ક્યાં ડિવાઈડર ટપી જશે, સામે જ દ્વારકાધીશ બેઠા. અરે હું ભગવાનને કહું, ભગવાન હવે તો આ ક્યારના લાઈનમાં છે, હવે તો કંઈક કરો. હજી તો મનમાં એમ બોલી તો બધા જેન્ટ્સ કે બેન તમે આ નહીં ટપી શકો. અમે બધા જેન્ટ્સ ટપી જાય. કાં તમે ટપી જાઓ ને કાં તમે આમ પાછળ બહાર નીકળી જાઓ. બહાર નીકળે એમ નહોતું. બહાર કેમ નીકળવું? એક જ ઓપ્શન હતો મારી પાસે, ટપવાનો. એટલે અમે બે નક્કી કરી લીધું. મેં તો નક્કી કર્યું ને હું ડિવાઈડર ટપીને જોયું ને ત્યાં તો સામે દ્વારકાધીશ. મારી તો રાડવાડી ગઈ. વાહ ભાઈ વાહ. મેં કીધું વાહ કેવા દર્શન. એમ બધો થાક ઉતરી ગયો દર્શન કર્યા ને ત્યાં તો. અને તેજલ તો આમ ચોધાર આંસુએ રોવા જ મંડી ડાયરેક્ટ. એટલા સરસ દર્શન થયા કે વાત જવા દે. એટલા મસ્ત, એટલી આજે ખુશી છે કે આમ ખુશી છે. અને આ બેન ને નો હા હરખના આંસુ ને આને નો વાણું એનું થોડુંક ગમે છે. પણ અમારે આ છોકરી બે ઢીંગલીઓ ને ભેગા લાવ્યા છે એ તો ઈ જોવું પડે ને. હવે આના એમને શુક્રવારે તો એને દર્શન કરાવી જ દીધા. પણ આજે પૂનમના દર્શન ન થયા. વંશીને તો બહુ ઈચ્છા હતી પૂનમના દર્શન કરવાની. પણ જો આમાં નાના છોકરાનો હાથ પગમાં કાંઈ થઈ ગયું તો બહુ ટેન્શન થાય. એટલે આપણે બધું વિચારીને કરવું પડે. બસ અમને આ 2 દિવસ ત્યાંથી ઘરેથી છૂટી મળી એટલે બસ. અને મસ્ત દર્શન થઈ ગયા. ખુશ છો ને તું ભાઈ? ઘરે છૂટી મળી તો
બસ તો પછી હું આપણે જે વિચાર્યું આપણે ઈ કર્યું એકદમ હા. enjoy. થેલા પાછા પેક થઈ ગયા છે અને હવે ઘર તરફ અમે બેઠા છીએ બસ સ્ટેશનમાં. દ્વારકાનું બસ સ્ટેશન છે અને અત્યારે અહીંયા ઠંડો પવન આવે ને એટલે ત્યાં અહીંયા આપણે બેસીએ. જો આ દ્વારકાનું બસ સ્ટેશન છે અને ઘરે જવાનું છે ને બધાના મોઢા મૂડ ભાંગી ગયા છે બધાને. શું કરવું બોલો, ઘરે નથી જવું કોઈને. ઘરે જઈને ડ્યુટી ચાલુ. તો ડ્યુટી તો કરવી જ પડે ને. 2 દિવસનો ફૂલ ટાઈમ મળ્યો, 3 દિવસ થશે તો સારું જ કહેવાય ને ભાઈ. તો આપણને છૂટી તો પણ મજા આવી ગઈ ને. પણ મજા એટલે આમ વાત પૂછો, વિડીયો જોઈને બધાને ખબર પડશે આપણને કેટલી મજા આવે. અમે બસમાં બેસી ગયા છીએ અને 11:30 દ્વારકાથી નીકળાય છે ભાવનગર. દ્વારકા ભાવનગર. એટલે બધા થાકી ગયા છીએ એ અમે પહોંચીશું સાંજે 8 વાગે. જો તેજલ નો અવાજ જો કેવું બોલતી હતી ને અત્યારે જો. એટલે અત્યારે ના મીટર ડાઉન થઈ ગયા છે. મીટર ડાઉન થઈ ગયા છે. હવે આગળ હવે જોઈએ બ્લોગ બને નહીં તો ડાયરેક્ટ ઘરે જઈને મળશું. 1 વાગ્યો છે અને આપણે બસે આશાપુરા હોટલે હોલ્ડ કર્યો છે. હવે પૂછીએ કે શું છે જમવાનું, મેનુમાં શું છે તો જમી લઈએ, બરાબર. નહીતર પછી હવે આગળ જોશું કંઈક કટક બટક થોડીક વહેલા મોડું થોડુંક સારું. કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ બધું છે. આપણે જોઈએ. ચાલો, ગુજરાતી થાળી લેવા ગઈ છે. 3 સબ્જી છે અને ટેસ્ટ કેવો છે? તીખો. તીખું છે ને, મને તીખું જ લાગ્યું. ટેસ્ટ વળી તીખો છે પણ કાંઈ નહીં. ચાલો હવે બપોરનું ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. લો, જય દ્વારકાધીશ. તમારા ચરણ કમળ ક્યાં છે? સુખી થાઓ, ખૂબ ખુશ રહો. તારા ભાવેશ નથી આવ્યો? આવે છે એ વિહાન વિહાન ક્યારનો રાહ જુએ છે ભાઈ. અમે પહોંચી ગયા છીએ ને બહુ મજા કરી હો ભાઈ. હવે એમ ને, વાહ વાહ વાહ, આમ રાખો એટલે ફેર સરખો આવે બસ. હવે બરાબર છે. કેવું રહ્યું યાત્રા? બહુ સફળ હે ને, સફળ યાત્રા. બસ બસ આવી રીતે છે ને વર્ષમાં એકાદ ટ્રીપ મારી જ દેવાની. હા. બરાબર ને બેન? એક ટ્રીપ તો જોવે જ છે એને ને. અત્યારે બસમાં જ તે અવાજ પેટો ને ઉધરસ ચડી છે. નહીંતર આમ કાંઈ નહીં. એ હમણાં ખુલી જશે, આરામ ઠંડો થઈ જશે. પવન આવ્યો ને એટલે હા, એ છે ને. કાંઈ નહીં. ચાલો તો હવે ઘરે જાય. હા, ઘર બાજુ પ્રસ્થાન કરીએ. અમે નો દે હોય ને તો સારું આમ તો કેતો હોય તમે વયા જાવ, તમે તાર વયા જાવ. નો દે હોય ને તો સારું હોય. ફોન એમાં પડી ગયો ને થાય જ તે અરે તમારે. ઓય બાપા. હા. મારા પપ્પા હોય ને તો નો થાય. હા, તો નો પડે, બરાબર છે. પપ્પાનું તો તોય ઊંચું પાઘડું રાખ્યું તોય. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. ચાલો ઘરે પર. સુખી થા મારા દીકરા, ડાયો ડાયો થા. જય શ્રી કૃષ્ણ. અલ્યો મમ્મી કોણ લાવ્યો છે? જોઈ લો ને. એને તારી માટે કંઈક બનાવીને રાખ્યું હશે. હું 2-3 દિવસથી મહેનત કરતો હતો ઘરે બધું બનાવો લે વાહ. અલગ અલગ. જો છત્રી ને સ્ટાર ને વાહ. થેન્ક યુ વિહાન, આઈ લવ યુ. તો અને અવાજે બેસી ગયો જો તમારો હવે. કેમ હા, કેવી રહી યાત્રા તમારી? બહુ સરસ, બહુ મજા આવી યાત્રામાં. તને સફળ યાત્રા રહી. એમ એકલા હા. ગયા હતા પણ સફળ યાત્રા રહી. અને વરસાદે તમારે નહોતો. દ્વારકાથી. હા, વરસાદે નહોતો. કહો. અને હવે વિડીયોનો એન્ડ કરીએ. હા, ને આ સાથે આજનો વિડીયોનો એન્ડ કરીએ છીએ. શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જરૂરમાં દબાવજો. બેલ. એ લાઈકન. જય દ્વારકાધીશ. નવા વિડીયો ફરી મળીશું. હા.